નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા વિશે. તો અત્યારે આ મુદ્દો કોઈક રીતે કરંટ અફેર્સ અંતર્ગત નથી, મતલબ કે જે અત્યારે હાલમાં 14માં રાષ્ટ્રપતિ કાર્યરત છે રામનાથ કોવિંદ, એ 2022 સુધી કાર્યરત રહેશે જો બધું સામાન્ય રહેશે તો. એટલે કે વચ્ચે રાજીનામું નહીં આપે અથવા પોતે કાર્ય કરવામાં અસક્ષમ સાબિત નહીં થાય અથવા એમનું નિધન નહીં થાય, બધું સામાન્ય રહેશે તો 2022માં રાષ્ટ્રપતિની ફરીવાર ચૂંટણી થશે. તો અત્યારે હાલમાં કરંટ અફેર્સ અંતર્ગત નથી, તેમ છતાં આ લેક્ચર લાવવા પાછળનું રીઝન શું છે એ હું તમને જણાવી દઉં. જ્યારે ઓફલાઈન ક્લાસ ચાલતા હોય તો એ સમયે ઘણા વિદ્યાર્થીઓ મળવા માટે આવતા હોય, કેટલાક ડાઉટ્સ લઈને આવતા હોય, અને જે ડાઉટ્સ લઈને આવતા હોય એમાં સૌથી કોમન એક ક્વેશ્ચન હોય છે. જેમ કે સાહેબ, રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા હોય એમાં લખ્યું હોય કે સપ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય મત પદ્ધતિ. તો આનો એક્ઝેક્ટ મતલબ શું થશે? ત્યાર પછી જ્યારે જીકેની બુક વાંચે અને જીકે બુક અંતર્ગત વાંચે કે વીવી ગીરી એ એવા રાષ્ટ્રપતિ છે કે જે સેકન્ડ રાઉન્ડના કાઉન્ટિંગ અંતર્ગત રાષ્ટ્રપતિ બનેલા, તો એક ઉત્સુકતા રહેતી હોય કે સાહેબ આ સેકન્ડ રાઉન્ડ મતલબ શું થશે. રાષ્ટ્રપતિની ચૂંટણી જ્યારે થતી હોય ત્યારે એવું નથી હોતું કે ઈવીએમ મશીન હોય ત્યાં આગળ લોકો જાય અને વોટ આપે, તો એ રીતે નથી હોતું. ત્યાં આગળ તો બેલેટ પત્ર હોય છે. તો રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત વોટનું કાઉન્ટિંગ કઈ રીતે થાય એ હંમેશા વિદ્યાર્થીઓને એક ક્વેશ્ચન રહેતો હોય. નંબર 2 સાથે એ પણ એક ક્વેશ્ચન રહે છે કે રાષ્ટ્રપતિની જ્યારે ચૂંટણી થાય ત્યારે 1971ની વસ્તી ગણતરીને ધ્યાને રાખતા હોય છે. તો વિદ્યાર્થીઓને એક ક્વેશ્ચન એવો રહે કે સાહેબ 2011ની વસ્તી ગણતરીના ડેટા રિલીઝ થઈ ગયા, તો પછી હજુ સુધી આપણે 1971ની વસ્તી ગણતરી શા માટે ધ્યાને લઈએ છીએ? આ પણ ક્વેશ્ચન રહેતો હોય. તો કેટલાક જે ભણાવવાળા સાહેબો હોય એ કહી દેતા હોય કે તમારે યાદ રાખવાનું છે કે 1971ની ધ્યાને રહે છે, બસ, ધેટ્સ ઓલ. તો આપણે અત્યારે સમજવાનો પ્રયાસ કરશું કે 1971ની વસ્તી ગણતરી હજુ સુધી પણ કેમ ધ્યાને લે છે. ત્યાર પછી આ જે પદ્ધતિનું નામ લખ્યું છે એનો એક્ઝેક્ટ મતલબ શું થતો હશે એ સમજવાનો પ્રયાસ કરશું. તો મુખ્ય આપણું ફોકસ રહેશે આના ઉપર, આ ચૂંટણી પ્રક્રિયાનું જે નામ છે એના ઉપર રહેશે. સાથોસાથ આપણે એ પણ સમજશું કે 1950 પછીથી જે અત્યાર સુધીના રાષ્ટ્રપતિઓ આવ્યા એની સાથે સંકળાયેલી ઇન્ટરેસ્ટિંગ બાબતો કઈ રહેલી છે એને પણ જાણવાનો પ્રયાસ કરશું. તો સૌથી પહેલાં એ સમજીએ કે ભારતીય બંધારણમાં ભાગ નંબર 5માં કેન્દ્ર સરકાર વિશેની માહિતી આપવામાં આવેલી છે, અને એ અંતર્ગત અનુચ્છેદ નંબર 52થી લઈ અને 62 સુધી રાષ્ટ્રપતિ અંગેની બંધારણીય જોગવાઈઓ આપવામાં આવેલી છે. 52 નંબર એમ કહે છે કે ભારતમાં એક રાષ્ટ્રપતિ રહેશે, અને 53 નંબર એમ કહે છે કે કેન્દ્ર સરકાર જે ચાલે છે તો એના કારોબારીના વડા રાષ્ટ્રપતિ રહેશે. સાથે જે બંધારણ ભણે છે એમને ખ્યાલ હશે કે રાષ્ટ્રપતિ કારોબારીના વડા હોય છે, પરંતુ વાસ્તવિક સરકારના જે વડા હોય એ કોણ હોય છે? પ્રાઇમ મિનિસ્ટર હોય છે. મતલબ કે ભારતીય બંધારણનો જેમણે અભ્યાસ કર્યો હશે એમને ખ્યાલ હશે કે વાસ્તવિક સત્તાઓ વડાપ્રધાનને આપવામાં આવેલી છે, જ્યારે રાષ્ટ્રપતિને નામ માત્રની સત્તા રહેલી છે. કેટલીક બાબતની અંદર રાષ્ટ્રપતિ પાસે એવી સત્તા છે કે જેમાં પોતે વિવેક બુદ્ધિથી ડિસિઝન લઈ શકે, મતલબ કે વડાપ્રધાન સહિતના મંત્રી પરિષદને પૂછવાની જરૂરિયાત નથી. તો એવી કેટલીક બાબતો રહેલી છે, એની ચર્ચા કરશું જ્યારે આપણે સ્પેશિયલી કોઈ એક લેક્ચર આયોજિત કરશું રાષ્ટ્રપતિની સત્તાઓ ત્યારે વાત કરશું. પરંતુ 53 નંબર એમ કહે છે કે કારોબારીના વડા રાષ્ટ્રપતિ રહેશે. રાષ્ટ્રપતિ કે જે દેશના પ્રથમ નાગરિક છે, બંધારણીય વડા છે, અને દેશનો જે વહીવટ ચાલે છે એ રાષ્ટ્રપતિના નામે ચાલે છે. તો આવા પ્રથમ નાગરિકની ચૂંટણી ભારત દેશની અંદર કઈ રીતે થાય એને સમજવાનો પ્રયાસ કરીએ. સૌથી પહેલાં એ જોઈએ કે રાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાત કયા પ્રકારની હોય. તો ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર 58માં લાયકાતો, ક્વોલિફિકેશન્સ આપવામાં આવેલી છે. અને યાદ રાખજો કે કોઈ પણ એક્ઝામ હોય એમાં રાષ્ટ્રપતિના ટોપિકમાંથી હંમેશા કોઈને કોઈ સવાલ પૂછાય. એક વખત ટેસ્ટ કરી લ્યો કે છેલ્લે જે પરીક્ષા લેવાયેલી હોય એના પેપર્સ ઉઠાવો અને એમાંથી બંધારણ અંતર્ગત જે સવાલો પૂછાય એમાં રાષ્ટ્રપતિનો સવાલ છે કે નહીં એ તમે ઉઠાવો. અનુચ્છેદ નંબર 52થી લઈને 62 સુધીના જે અનુચ્છેદ છે એમાંથી અચૂક ક્વેશ્ચન્સ પૂછાય છે. અને જ્યારે વિદ્યાર્થીઓ અમને પૂછતા હોય કે સાહેબ પેટા અનુચ્છેદ કરાય કે ન કરાય, ત્યારે મારો જવાબ એ રહેતો હોય કે અમુક ચોક્કસ પ્રકારના ટોપિક અંતર્ગત જે પેટા અનુચ્છેદ આવે એને ચોક્કસ કરાય.
જેમ કે 52 થી લઈને 62 સુધીના જે પેટા અનુચ્છેદ છે એને પણ ખાસ રીતે કરાય, એમાંથી ક્વેશ્ચન્સ પૂછાય છે પરીક્ષાઓમાં. તો 52 થી 62 તો તમને કડકડાટ મોઢે જ હોવા જોઈએ અને એના પેટા અનુચ્છેદ જ્યાં જરૂર જણાય ત્યાં પણ તમારે યાદ રાખવા જોઈએ. તો અનુચ્છેદ નંબર 58 એમ કહે છે કે ભારતમાં જો રાષ્ટ્રપતિ બનવું હોય તો એના માટેની લાયકાત શું છે. તો વિદ્યાર્થીઓને એ તો ખ્યાલ જ હોય કે સાહેબ નાગરિક હોવો જોઈએ ભારતનો. જે વ્યક્તિ ભારતીય નાગરિક છે એ ક્વોલિફાઈડ ગણાય રાષ્ટ્રપતિમાં ફોર્મ ભરવા માટે. ત્યાર પછી ઉંમર એની કેટલી હોવી જોઈએ તો કે 35 વર્ષની ઉંમર હોય તો એ ક્વોલિફાઈડ ગણાય. ઉંમર સંબંધી ક્લાસ 3 ની અંદર સવાલો પૂછાતા હોય, જેમ કે 35 વર્ષની ઉંમર છે એ કઈ જગ્યાએ જોઈએ છે તો કે એક રાષ્ટ્રપતિ માટે જોઈએ, એક ઉપરાષ્ટ્રપતિ માટે જોઈએ, ત્યાર પછી રાજ્યપાલ બનવું હોય તો એના માટે જોઈએ. ત્યાર પછી સાહેબ આ 25 વર્ષની ઉંમર શેના માટે જોઈએ તો કે 25 વર્ષની ઉંમર લોકસભામાં મેમ્બર બનવા માટે જોઈએ, વિધાનસભામાં સભ્ય બનવા માટે જોઈએ, એના માટે 25 વર્ષ છે. 30 વર્ષ શેના માટે જોઈએ તો કે સાહેબ રાજ્યસભાની અંદર મેમ્બર બનવું હોય તો એના માટે જોઈએ, વિધાન પરિષદની અંદર મેમ્બર બનવું હોય તો એના માટે જોઈએ. ત્યાર પછી 21 વર્ષ શેના માટે જોઈએ તો કે પંચાયતની અંદર ચૂંટણી લડવા માટે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા આવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મેમ્બર બનવા માટે જે ઓછામાં ઓછી ઉંમર જોઈએ એ 21 વર્ષની છે. અને સાહેબ 18 વર્ષના માટે જોઈએ, વોટ આપવા માટે 18 વર્ષ જોઈએ. ત્યાર પછી વડાપ્રધાન કે મંત્રી પરિષદની અંદર ભાગ લેવા માટે, મંત્રી બનવા માટે કેટલી ઉંમર જોઈએ તો કે જો કોઈ વ્યક્તિ લોકસભાના મેમ્બર હોય તો 25 વર્ષ અને રાજ્યસભાના મેમ્બર હોય તો 30 વર્ષ એના માટે આવશ્યક છે. તો ઉંમર સંબંધિત આવા ક્વેશ્ચન્સ પરીક્ષાઓમાં, ખાસ કરીને ક્લાસ 3 ની પરીક્ષાઓ હોય એમાં પૂછાઈ શકે. જો કે હવે એવો ટ્રેન્ડ નથી રહ્યો કે આટલા ઇઝી ક્વેશ્ચન નહીં પૂછાય. ત્યાર પછી ત્રીજી જે લાયકાત છે એ વિદ્યાર્થીઓની અંદર એક ક્વેશ્ચન ઊભો હંમેશા કરતી હોય છે. ત્રીજી લાયકાત એવું કહે છે કે જે વ્યક્તિ રાષ્ટ્રપતિ બનવું હોય એની પાસે એટલી લાયકાતો હોવી જોઈએ કે એ વ્યક્તિ લોકસભામાં મેમ્બર બની શકે. એનો મતલબ અહીંયા આગળ એવો નથી કરવાનો કે એ વ્યક્તિ લોકસભા મેમ્બર હોવા જોઈએ અને ત્યાંથી રાજીનામું આપીને રાષ્ટ્રપતિ બની શકે, એવું બિલકુલ મતલબ નથી. આનો મતલબ સીધો સાધો એટલો છે કે જે વ્યક્તિએ રાષ્ટ્રપતિ બનવું હોય એની પાસે એટલી એટલીસ્ટ લાયકાત હોવી જોઈએ કે એ વ્યક્તિ લોકસભામાં મેમ્બર બની શકે. ભારતીય બંધારણમાં રાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાતોમાં વધારે પડતું સ્પષ્ટીકરણ નથી. મતલબ કે આવી કોમન લાયકાતો જ લખેલી છે. ડિટેલમાં જે લાયકાતો હોવી જોઈએ એવી ત્યાં લખેલી નથી. પરિણામ સ્વરૂપે એવી એક વાત કરવામાં આવી કે લોકસભાની અંદર જે મેમ્બર બની શકે એટલી લાયકાત એની પાસે હોવી જોઈએ. તો હવે આપણે એ જોવું પડે કે લોકસભામાં મેમ્બર બનવા માટે કેટલી લાયકાત જોઈએ. તો એના માટે ભારતીય બંધારણમાં એટલી જોગવાઈ નથી. એના માટે સ્પેશિયલી લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951માં જોગવાઈ કરવામાં આવેલી છે કે લોકસભામાં મેમ્બર બનવા કેટલી લાયકાત જોઈએ. તો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951માં આ પ્રકારની જોગવાઈઓ કેટલીક છે. જોગવાઈઓ કોમન છે, જેમ કે 2 વર્ષથી વધારેની સજા થયેલી ન હોવી જોઈએ, ત્યાર પછી ચૂંટણી સંબંધી ગુના ન કરેલા હોવા જોઈએ, ત્યાર પછી ચૂંટણી ખર્ચ અંગેનો હિસાબ આપવામાં સફળ રહ્યા હોય, ત્યાર પછી એવું લખ્યું છે કે સરકારનો 25% કે તેથી વધારે હિસ્સો ધરાવતી કોઈ સંસ્થા હોય એમાં પોતે ભાગ ન લેતા હોવા જોઈએ, ત્યાર પછી ભ્રષ્ટાચાર અથવા અપ્રામાણિક આચરણના કારણે સરકારી નોકરીમાંથી દૂર કરાયેલા ન હોવા જોઈએ, ત્યાર પછી વિવિધ સમૂહો વચ્ચે દ્વેષ અથવા દુશ્મનાવટ ઊભી થાય એ પ્રકારના ગુનાઓ ન કરેલા હોય, મતલબ કે કોમવાદ અથવા તો જાતિવાદ અથવા તો જૂથ અથડામણ ન કરાવેલી હોવી જોઈએ, ત્યાર પછી આભડછેટ મતલબ કે સ્પૃશ્યતા, દહેજ અથવા સતી જેવા ગુનાઓ એમની વિરુદ્ધ સાબિત થયેલા ન હોવા જોઈએ, સરકારી કામકાજમાં કોન્ટ્રાક્ટમાં રસ ન ધરાવતા હોવા જોઈએ, ત્યાર પછી પક્ષપલટા વિરોધી કાનૂન અંતર્ગત કોઈ વ્યક્તિને સાંસદ સભ્ય તરીકે અયોગ્ય ઠેરાવેલ ન હોવા જોઈએ. આ પ્રકારની કેટલીક કોમન લાયકાતો છે કે જે એટલીસ્ટ હોય એવી અપેક્ષા રાખી શકાય, રાઈટ. તો જ્યારે તમે એવું સાંભળો છો હવેથી કે રાષ્ટ્રપતિ બનવા માટે લોકસભામાં સભ્ય બની શકાય એટલી લાયકાત હોવી જોઈએ, એનો મતલબ તમે શું કરશો કે આટલી લાયકાત જે લોકસભામાં સભ્ય બનવા માટે રાખેલી છે એ વસ્તુ રાષ્ટ્રપતિ જેને બનવું છે એ પણ ફૂલફિલ કરવા જોઈએ, એવો આપણો મતલબ એનો કાઢશું. ત્યાર પછી હવે આપણે વાત કરીએ કે રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાર મંડળ શું હોય. અનુચ્છેદ નંબર 54માં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે. સાથોસાથ આપણે એ પણ વાત કરી દઈએ કે લાયકાત તો ઠીક છે, આપણે સમજ્યા
સાથે કેટલીક શરતો પણ છે, કેટલીક કન્ડિશન પણ છે, એ પહેલાં લઈ લઈએ અને ત્યાર પછી મતદાર મંડળની આપણે વાત કરી દઈએ. રાષ્ટ્રપતિ બનવું હોય તો એના માટે કેટલીક કન્ડિશન્સ છે. જેમ કે આપણે એવું સાંભળતા હોઈએ કે જે વ્યક્તિ રાષ્ટ્રપતિ માટેનું ફોર્મ ભરવું છે એમણે આરબીઆઈની અંદર 25,000 રૂપિયા ડિપોઝિટ જમા કરાવવી પડશે. આવું એટલા માટે રાખ્યું કે કોઈ પણ વ્યક્તિ આજે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફોર્મ ન ભરી આવે. રાષ્ટ્રપતિ એટલે કે દેશના પ્રથમ નાગરિક છે અને એમાં કોઈ પણ વ્યક્તિ એનું ફોર્મ ભરી આવશે તો પ્રોટોકોલ નહીં જળવાય રહે. દાખલા તરીકે પંચાયતી રાજની ચૂંટણીઓ હોય એવા સમયે આપણે જોઈએ કે કેટલાય લોકો ફોર્મ ભરીને બેઠા હોય. ત્યાર પછી વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે કેટલા આખી લાંબી લાઈન લાગી હોય, ઈવીએમ મશીન ઘણા જોડવા પડે ત્યારે માંડ મેળ પડતો હોય એવી કન્ડિશન થઈ જતી હોય કે એક સાથે તમે જુઓ તો 40 જણા હોય, કોઈ જગ્યાએ 25 જણા હોય, કોઈ જગ્યાએ વિરોધ નોંધાવવા માટે એવા પણ દાખલાઓ છે કે લોકસભાની ચૂંટણીમાં 182 વ્યક્તિઓ ફોર્મ ભર્યા હોય. તો આવા અનેક ઉદાહરણો છે. હવે જો આવું રાષ્ટ્રપતિની ચૂંટણીમાં થઈ જશે કે કોઈ પણ વ્યક્તિ છે એ આવી અને ફોર્મ ભરી આવશે કે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો છું, એને ખ્યાલ હોય કે એને કોઈ વોટ મળવાનો નથી, તેમ છતાં એ વ્યક્તિ ફોર્મ ભરી આવશે, કહેવા થાય કે રાષ્ટ્રપતિ રિટર્ન છે, મતલબ કે ચૂંટણી લડી આવ્યો તો ભલે હારી ગયો વાત અલગ છે. તો આવું ન થાય એટલા માટે પહેલી કન્ડિશન તો એ કરી દીધી કે 25,000 રૂપિયા તમારે જમા કરાવી દેવાના, મતલબ એટલીસ્ટ 25,000 રૂપિયા હોય એવો વ્યક્તિ આગળ આવી શકે. બીજી ખૂબ સરસ કન્ડિશન મૂકી દીધી કે જે વ્યક્તિએ રાષ્ટ્રપતિનું ફોર્મ ભરવું હોય એ વ્યક્તિને મતદાર મંડળમાંથી ઓછામાં ઓછા 50 વ્યક્તિનું સમર્થન મળવું જોઈએ અને એને 50 વ્યક્તિનો ટેકો મળવો જોઈએ. મતલબ કે ટોટલ 100 વ્યક્તિઓ એને કહેવા જોઈએ કે આ વ્યક્તિ રાષ્ટ્રપતિની ચૂંટણી લડે તો અમે એને સમર્થન કરીએ છીએ, એવા 100 વ્યક્તિ કહેવા જોઈએ. અને 100 વ્યક્તિ એટલે પોતાના ઘરના કુટુંબના 100 સભ્યો નહીં, આડોશી પાડોશી 100 સભ્યો નહીં. 100 સભ્યો એટલે કયા સભ્યો? મતદાર મંડળમાંથી 100 સભ્યો. એટલે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે લોકો વોટ દેવા માટે જશે, જેને આપણે મતદાર મંડળ કહેશું. હમણાં જ હું તમને સમજાવીશ કે મતદાર મંડળમાં કોનો સમાવેશ થાય. તો જે લોકો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વોટ દેવા માટે જશે એમાંથી 100 વ્યક્તિ ટેકોનો સમર્થન દેવા જોઈએ કે આ વ્યક્તિ કદાચ ચૂંટણી માટે ફોર્મ ભરે છે તો એ યોગ્ય છે, અમે એને ટેકો જાહેર કરીએ છીએ. ઓબ્વિયસ વસ્તુ થઈ ગઈ કે હવે આમાં તો કોઈ પણ વ્યક્તિ ફોર્મ નહીં ભરી શકે. આવું એટલા માટે લાવવું પડ્યું. જો યાદ રાખો, ભારતીય બંધારણમાં જોગવાઈ નથી. એ આગળ જતો 1974માં 1974માં નિયમો લાવવા પડ્યા અને નિયમો અંતર્ગત જોગવાઈ કરવામાં આવી. એનું કારણ એ છે કે એક વ્યક્તિ હતા હરિરામ કરીને. આ હરિરામ નામના વ્યક્તિએ કન્ટિન્યુઅસલી 4 વખત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફોર્મ ભર્યા હતા. જેમ કે સૌથી પહેલાં 1952માં ફોર્મ ભર્યું, એમાં એમની હાર થઈ. ત્યાર પછી 1957ની અંદર ફોર્મ ભર્યું હતું, એમાં એમની હાર થઈ. ત્યાર પછી 1962માં ફોર્મ ભર્યું હતું. ત્યાર પછી ચોથી વખત 1967ની અંદર ફોર્મ ભર્યું હતું. 4 વખત રાષ્ટ્રપતિ માટે ફોર્મ ભર્યા અને છેલ્લે જ્યારે એમને 0 વોટ મળ્યા ત્યાર પછી એમણે ફોર્મ ભરવાનું બંધ કર્યું. 4 વખત એમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફોર્મ ભર્યા. એમને ખ્યાલ હતો કે જીતી શકે એમ નથી. પોતે રાજકારણી જ હતા, પરંતુ એમની એવી મોટી વગ નહોતી કે એમને લોકો એટલા વોટ આપે કે પોતે જીતી શકે. તો 1967માં છેલ્લે જ્યારે 0 વોટ મળ્યા ત્યાર પછી એમણે ફોર્મ ભરવાનું બંધ કર્યું. 4 વખત રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાગ લીધો. ત્યાર પછી રાષ્ટ્રપતિ જે બન્યા હતા એમણે એમને ઇન્વાઇટ કર્યા કે તમે એક વખત રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લઈ લો. કેમ? તો સપરિવાર એમને મુલાકાતનો મોકો આપેલો હતો કે જેથી એમને અંતરાત્માને શાંતિ મળે. હવે આ પ્રકારે માનો કે હરિરામ જેવા વ્યક્તિઓ કે જે જીતાવાના નથી અને તેમ છતાં ફોર્મ ભરે રાખશે. અને આ એવું તો નથી કે ઈવીએમની અંદર જઈને વોટ દઈ આવશે અને તરત જ કાઉન્ટ થઈ જશે અને બીજે દિવસે પરિણામ આવી જશે, એવું તો નથી. આમાં એની જે વોટની કાઉન્ટિંગની પ્રોસેસ છે એ થોડી કોમ્પ્લિકેટેડ છે. તો જેમ નંબર ઓફ કેન્ડિડેટ વધશે એમ કોમ્પ્લેક્સિટી વધશે, ગૂંચવણ વધશે. પરિણામ સ્વરૂપે વોટ કાઉન્ટિંગમાં સમય લાગી શકે. તો એટલા માટે થઈ અને આ પ્રકારની કન્ડિશન કરવી પડેલી કે શરૂઆતમાં તો જ્યારે નિયમો બનાવ્યા ત્યારે 10 વ્યક્તિનું સમર્થન ટેકો હતો, પરંતુ આગળ જતો 1997ની અંદર ફેરફાર કર્યા અને 50 વ્યક્તિનું સમર્થન, 50 વ્યક્તિનો ટેકો, ટોટલ 100 વ્યક્તિ મતદાર મંડળના કહેવા જોઈએ અને તો જે તે વ્યક્તિ ફોર્મ ભરી શકે. તો આ પ્રકારની કેટલીક કન્ડિશન્સ પણ રાખવામાં આવેલી છે. હવે આપણે વાત કરી દઈએ કે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે
જ્યારે વોટ દેવાના થાય ત્યારે આપણે એટલે કે લોકો વોટ દેવા માટે નહીં જાય, મતલબ કે પ્રત્યક્ષ રીતે ચૂંટણી નહીં થાય. તો મને તમે એમ કહો કે રાષ્ટ્રપતિની ચૂંટણી જ્યારે થતી હોય ત્યારે કોણ કોણ લોકો વોટ આપી શકે? તો એમાં ઘણા લોકોને ખ્યાલ હશે. પહેલું કે સંસદના ચૂંટાયેલા સભ્યો, સંસદના ચૂંટાયેલા સભ્યો. ત્યાર પછી દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. અને ત્યાર પછી દિલ્હી અને પુડુચેરી જે કેન્દ્ર શાસિત પ્રદેશ રહેલા છે, વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. અને ત્યાર પછી 2 કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એકને આપણે કહીએ દિલ્હી અને ત્યાર પછી બીજું છે પુડુચેરી. તો આની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશને પણ વિધાનસભા છે, પરંતુ હજુ સુધી વિધાનસભાની ચૂંટણી થઈ નથી. પ્રોબેબલી આવતા વર્ષે 2022ની અંદર ત્યાં આગળ ચૂંટણી થશે, વિધાનસભા ભરાઈ જશે. ત્યાર પછી રાષ્ટ્રપતિની ચૂંટણી 2022માં આવશે અને ત્યાર પછી જમ્મુ કાશ્મીર વિધાનસભાનો સમાવેશ થશે. તો અત્યારે આપણે યાદ રાખીએ કે સંસદના ચૂંટાયેલા સભ્યો મતલબ કે સંસદની અંદર લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થશે. લોકસભાની અંદર હાલમાં અત્યારે 545 સભ્યો બેસે છે. 2 એંગ્લો ઇન્ડિયનને તમે ગણી લો તો 545 છે. અધરવાઇઝ પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા હોય એવા 533 છે. 2 જણા એંગ્લો ઇન્ડિયન, પરંતુ અત્યારે જે 2 એંગ્લો ઇન્ડિયન લોકો હશે એ પોતાની ટર્મ પૂરી કરશે, ત્યાર પછી નવા એંગ્લો ઇન્ડિયનની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા નહીં થાય. ત્યાર પછી રાજ્યસભાની અંદર હાલમાં જે સભ્યો બેસે છે એની સંખ્યા છે 245, જેમાંથી 233 પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે અને 12 જણા જે હોય એની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે કે જે અલગ અલગ ક્ષેત્રના નિપુણ વ્યક્તિ હોય. તો આવું બેઝિક જ્ઞાન આપણને હોય. તો એનો મતલબ એ થઈ ગયો કે સાહેબ લોકસભાના જે 533 ચૂંટાયેલા વ્યક્તિ છે એ જ માત્ર ભાગ લેશે. યાદ રાખો, તમામ વ્યક્તિ ભાગ નહીં લે. રાજ્યસભાના 233 વ્યક્તિઓ જે પરોક્ષ રીતે ચૂંટાયેલા છે એ ભાગ લેશે, 12 નિમાયેલા સભ્યો ભાગ નહીં લે. તો આ થઈ ગયું કે 533 વત્તા 233. ત્યાર પછી દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો તમે લઈ લો અને દિલ્હી અને પુડુચેરીની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો લઈ લો તો એ થઈ જશે 4120. ત્યાર પછી જમ્મુ કાશ્મીરના જ્યારે કાઉન્ટ કરશે ત્યારે વાત અલગ છે. એનો મતલબ થઈ ગયો કે ટોટલ 4896 વ્યક્તિઓ છે એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેશે. તો આ જે 4896 જેટલા મેમ્બર્સ છે એને કહેવાય મતદાર મંડળ. અત્યારે ટોટલ વિધાનસભા કેટલી આવેલી છે તો આ તો મેં અગાઉના કેટલાય લેક્ચરની અંદર તમને સમજાવેલું કે હાલમાં 28 રાજ્યો દેશની અંદર છે. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, આ જે તમામ પ્રકારના રાજ્યો છે ત્યાં આગળ વિધાનસભા તો હશે, કમ્પલસરી છે વિધાનસભા તો રાજ્યમાં. તો 28 રાજ્યોની 28 વિધાનસભા અને 2 દિલ્હી પુડુચેરી વિધાનસભા, ટોટલ આ રીતે અત્યારે 30 વિધાનસભા. જમ્મુ કાશ્મીરની જ્યારે વિધાનસભાની ચૂંટણી થશે ત્યારે એક ઓર એમાં એડ થઈ જશે એટલે ટોટલ 31 થઈ જશે. તો એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેશે. તો મતદાર મંડળમાં હાલમાં 4896 જેટલા સભ્યો ભાગ લેશે. હવે આ થઈ ગઈ મતદાર મંડળ અંગેની વાત. ત્યાર પછી હવે આપણે જે ભણવાનું છે એ છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીની આખી રીત કયા પ્રકારની હોય છે, એની પદ્ધતિ કયા પ્રકારની હોય છે એ આપણે સમજીએ. તો રાષ્ટ્રપતિની ચૂંટણી જ્યારે થતી હોય ત્યારે મતદાર મંડળના લોકો ત્યાં આગળ વોટ દેવા માટે જાય. જેમ કે સાંસદના ચૂંટાયેલા સભ્યો જશે, દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ત્યાં આગળ જશે. જેમ કે આપણે ગુજરાતની વાત કરીએ તો તમે જે જગ્યાએ રહેતા હશો ત્યાં વિધાનસભાની જે બેઠક લાગુ પડે ત્યાંથી કયા ધારાસભ્ય જાય છે એને યાદ કરી લો. જેમ કે ભાવનગર હોય તો જીતુ વાઘાણી જાય, વિભાવરી દવે જાય, પુરુષોત્તમ સોલંકી જાય, ભાવનગરમાંથી જાય. તમે જે જગ્યાએ રહેતા હોય ત્યાંથી તમે યાદ કરી લો. ત્યાર પછી ભાવનગરના સંસદીય મત વિસ્તારમાંથી ભારતીબેન શિયાળ જાય છે. તો તમે યાદ કરી લો કે તમે જે જગ્યાએ રહ્યો છો ત્યાંથી સંસદમાં કયા વ્યક્તિ પ્રતિનિધિત્વ માટે જાય છે. તો ગુજરાત રાજ્યની જે વિધાનસભા છે એના 182 લોકો ત્યાં આગળ જાય. એ જ રીતે સાંસદ સભ્યો જે લોકસભા રાજ્યસભાના છે એ લોકો વોટ દેવા માટે જાય.
તો જ્યારે વિધાનસભાના 182 લોકો વોટ દેવા માટે જશે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અને એ જ્યારે વોટ દઈને આવશે તો એનું મતમૂલ્ય કેટલું હશે? જેમ કે આપણે જે ચૂંટણીમાં ભાગ લઈએ છીએ એ પંચાયતની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, તો જ્યારે આપણે ઈવીએમમાં વોટ દઈને આવીએ તો આપણું મતમૂલ્ય કેટલું હોય? 1 હોય. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જ્યારે મતદાર મંડળના લોકો વોટ દેવા માટે જાય તો ત્યાં જે વોટ આપે એનું મતમૂલ્ય 1 નથી હોતું. એ ડિપેન્ડ કરે કે કયા સભ્યે વોટ આપ્યો છે. મતલબ કે ગુજરાતમાંથી ધારાસભ્ય આપેલો છે, મહારાષ્ટ્રમાંથી આપ્યો છે, ઉત્તર પ્રદેશના ધારાસભ્ય આપ્યો છે, કયા રાજ્યના ધારાસભ્ય આપ્યો છે એની ઉપર ડિપેન્ડ કરે છે. તો જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયાનું નામ આપણે જોઈએ ત્યારે લખ્યું હોય સપ્રમાણ પ્રતિનિધિત્વ. તો અહીંયા જે લખે છે સપ્રમાણ પ્રતિનિધિત્વ, એનો મતલબ પહેલાં આપણે સમજી લઈએ. એનો મતલબ થશે સપ્રમાણ, એનો મતલબ થશે કે જે રાજ્યની વસ્તી જેટલી હોય એ મુજબ એને મતનું મૂલ્ય મળે, પ્રતિનિધિત્વ મળે. જે રાજ્યની વસ્તી વધારે તો એ રાજ્યનો ધારાસભ્ય જ્યારે વોટ દેવા માટે જાય તો એનું મત મૂલ્ય વધારે ગણશે. જે રાજ્યની વસ્તી ઓછી એનો કોઈ ધારાસભ્ય વોટ દેવા માટે જાય તો એનું મત મૂલ્ય ઓછું ગણવામાં આવશે. એ જે પદ્ધતિ છે એને કહેવાય સપ્રમાણ પ્રતિનિધિત્વ. તો એના માટે એક સૂત્ર હોય છે. સૂત્ર આ પ્રકારે છે: જે તે રાજ્યની વસ્તી એના છેદમાં વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો રાજ્યની વસ્તી અને એના છેદમાં ચૂંટાયેલા સભ્યો. મતલબ કે ગુજરાત માટે જો આપણે વાત કરીએ તો રાજ્યની વસ્તી કેટલી થશે તો કે 1971ની ધ્યાને રાખવાની, જે 2.5 કરોડ જેટલી એ સમય હતી. અને એના છેદમાં ચૂંટાયેલા સભ્યો મતલબ કે જે અત્યારે 182 છે આપણે કહી શકીએ. આ આંકડો જે હોય ને એ પ્રમાણમાં મોટો આવતો હોય અને મોટો આંકડો આવે એને નાનો કરવા માટે, એને સરળતાથી કેલ્ક્યુલેટ કરવા માટે વધારાનું સૂત્રમાં શું જોડી દેવામાં આવે? 1/1000. આ 1000 વડે ભાગી નાખવાથી શું થાય કે જે આંકડો મળતો હોય પ્રમાણમાં નાનો થઈ જાય. તો આ સૂત્રનું 1/1000 મૂકવા પાછળનું રીઝન એ છે આંકડાને નાનો કરવા માટે. ઉત્તર પ્રદેશની જો આપણે વાત કરીએ તો ઉત્તર પ્રદેશની વસ્તી આવશે, એના છેદમાં ઉત્તર પ્રદેશની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો આવશે. ઉત્તરાખંડની વાત કરીએ તો એ, ગોવાની વાત કરીએ તો એ, મહારાષ્ટ્રની વાત કરીએ, તમામ રાજ્ય માટે આ સૂત્ર મુજબ ગણતરી થશે. અને ઓબ્વિયસ વસ્તુ છે કે જે રાજ્યની વસ્તી વધારે હોય ત્યાં આગળ શું થશે કે મતમૂલ્ય વધારે થઈ જશે. જેમ કે ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં સૂત્ર મુજબ જ્યારે કેલ્ક્યુલેટ કરે ત્યારેનું સૂત્ર જવાબ આવે છે 147. તો એ આપણે યાદ રાખી લઈએ 147. અત્યાર સુધીમાં કોઈ દિવસ પરીક્ષામાં પૂછવામાં આવ્યું નથી. કદાચ આગળ જતાં પરીક્ષામાં સવાલ પૂછાય કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો ગુજરાતમાંથી કોઈ ધારાસભ્ય વોટ દેવા માટે જાય તો એનું મતમૂલ્ય કેટલું હોય છે? 147. દરેક રાજ્ય માટે અલગ અલગ આવે છે. આ આપણે વાત કરી કે કોઈ રાજ્યનો ધારાસભ્ય વોટ દેવા માટે જાય એનું કઈ રીતે કેલ્ક્યુલેશન થાય. હવે આપણે વાત કરીએ કે જે સાંસદ સભ્ય છે, સાંસદ સભ્ય યાની લોકસભાનો ચૂંટાયેલો સભ્ય અથવા રાજ્યસભાનો ચૂંટાયેલો સભ્ય જ્યારે વોટ દેવા માટે જાય તો એનું મત મૂલ્ય કેટલું હોય છે? તો એના માટે સૂત્ર છે કે દરેક રાજ્યની વિધાનસભાના સભ્યોનું કુલ મતમૂલ્ય અને એના છેદમાં ચૂંટાયેલા સાંસદો. આ જે સવાલ છે એ તાજેતરમાં જે જીપીએસસી 1-2ની એક્ઝામ લેવાળી એમાં આ સૂત્ર પરીક્ષામાં પૂછવામાં આવેલું. તો જેટલા પણ રાજ્યો છે એ બધાની વિધાનસભાના સભ્યોનું કુલ મતમૂલ્ય કાઢી લેવામાં આવે અને એના છેદમાં ચૂંટાયેલા સાંસદો એટલે કે લોકસભાના ચૂંટાયેલા સાંસદો 543 અને રાજ્યસભાના 233, બેનો સરવાળો 776. તો એ છેદમાં મૂકવાનું. તો આ બંને સૂત્રો આપણે યાદ રાખી લઈએ. આ વસ્તુ પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી છે. હવે જ્યારે અહીંયા લખે છે કે રાજ્યની વસ્તી, તો રાજ્યની વસ્તી આપણને સૌને ખ્યાલ છે કે 1971ની ધ્યાને લેવામાં આવે છે. તો સવાલ એ થયો કે અત્યારે 2011ની વસ્તી ગણતરીના ડેટા ઓલરેડી રિલીઝ થઈ ગયેલા છે અને એનો ઉપયોગ પણ થવા લાગ્યો છે અને ટૂંક સમયની અંદર બને કે કોરોના મહામારી થોડી ઓછી થાય તો 2021ની વસ્તી ગણતરીને પણ ધ્યાને લે
તો અત્યારે 2011ની લેટેસ્ટ થઈ ગયેલી વસ્તી ગણતરી છે, તેમ છતાં 1971ને શા માટે ધ્યાને લે છે, એની પાછળનું રીઝન છે. રીઝન એ છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર જ્યારે સૂત્રમાં કેલ્ક્યુલેટ કરે ત્યારે જે રાજ્યની વસ્તી વધારે હશે એ રાજ્યનો ધારાસભ્ય વોટ દેવા માટે જાય તો એનું મત મૂલ્ય વધારે આવવાનું છે. હવે એ હિસાબે જો 2011ની વસ્તી ગણતરીને ધ્યાને રાખવામાં આવે તો કેટલાક રાજ્યો એવા છે જેમ કે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાઈટ, આ બધા જે રાજ્યો છે, બિહાર, આ બધાની અંદર વસ્તી વૃદ્ધિનો દર વધ્યો છે. તો જ્યારે એના કોઈ ધારાસભ્ય વોટ દેવા માટે જશે તો એનું મત મૂલ્ય વધશે. જ્યારે કેટલાક દક્ષિણના રાજ્યો છે જેમ કે કેરળ છે, ઓડિશા છે, આ બધા રાજ્યોએ શું કર્યું કે કુટુંબ નિયોજન જે પ્રણાલી છે એનું ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન કર્યું, અસરકારક અમલીકરણ કર્યું. પરિણામ સ્વરૂપે વસ્તી વૃદ્ધિનો દર ઘટ્યો. અને હવે જો 2011ની વસ્તી ગણતરીને ધ્યાને લેશે તો એ રાજ્યોમાંથી, કેરળમાંથી, ઓડિશામાંથી કોઈ ધારાસભ્ય વોટ દેવા માટે જાય તો એનું મત મૂલ્ય ઘટશે. તો એ બધા દક્ષિણના રાજ્યોએ ફરિયાદ કરી. ફરિયાદ એ કરેલી જે તે સમયે કે અમે અહીંયા આગળ કુટુંબ નિયોજન પ્રણાલી છે એનું અમલીકરણ કરાવ્યું, અમે વસ્તી વૃદ્ધિનો જે દર છે એને નિયંત્રિત કર્યો, તો અમને રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયામાં લોસ જાય છે, અમારું મત મૂલ્ય ઓછું થઈ જાય છે, અમારું પ્રતિનિધિત્વ ઘટી જાય છે. જ્યારે કેટલાક રાજ્યો ઉત્તરના છે, ઉત્તર પ્રદેશ, બિહાર જેવા, તો ત્યાં આગળ વસ્તી વૃદ્ધિનો દર વધ્યો. વસ્તી વૃદ્ધિનો દર વધ્યો એના પરિણામે ત્યાંના કોઈ ધારાસભ્ય વોટ દેવા જશે તો મત મૂલ્ય વધશે, તો અમને તો નુકસાન થયું. તો કુટુંબ નિયોજન પ્રણાલીનો અમે જે અસરકારક અમલ કર્યો એના કારણે નુકસાન થયું. તો જો આ જ વાત હોય તો પહેલેથી અમને કહેવાની જરૂર હતી, અમે એ રીતે હરીફાઈ કરે. તો ઇન્દિરા ગાંધીના સમયમાં જ 42મો બંધારણીય સુધારો થયેલો 1976માં, એમણે એવું ડિસાઇડ કર્યું, બંધારણમાં જોગવાઈ કરી કે 2000ની સાલ સુધી, આગામી 2000ની સાલ સુધી શું કરવાનું છે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 1971ની વસ્તી ગણતરીને જ ધ્યાને લેવાની છે. અને ત્યાર પછી 84મો બંધારણીય સુધારો કર્યો. 84મો બંધારણીય સુધારો 2000ની સાલમાં કર્યો અને એમાં એવી જોગવાઈ કરી દીધી કે આગામી 2026 સુધી 1971ની વસ્તી ગણતરીને જ ધ્યાને રાખવાની છે. 2026 પછી જે સૌથી પહેલી વસ્તી ગણતરી થશે, મતલબ કે 2031માં થશે અને એના આંકડાઓ રિલીઝ થઈ જશે, ત્યાર પછી એનો ઉપયોગ થઈ શકશે. તો આગામી 2026 સુધી તો 1971ની જ વસ્તી ગણતરી ધ્યાને રાખવાની છે. તો આ મુખ્યનું રીઝન છે શા માટે અત્યારે હાલમાં 1971ની વસ્તી ગણતરીને ધ્યાને લે છે, એનું રીઝન છે. ત્યાર પછી હવે જે મુખ્ય મુદ્દો આપણી ચર્ચાનો લેક્ચરની અંદર છે એ છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વોટનું કાઉન્ટિંગ કઈ રીતે થશે. તો બરાબર ધ્યાન દઈ અને એકદમ ધીરજ રાખીને તમારે વિડીયો લેક્ચર જોવો પડશે. જ્યાં જરૂર જણાય ત્યાં તમારે થોડું રિવાઇઝડ હવે કરવું પડશે. અને ચૂંટણી પ્રક્રિયા જે થોડી કોમ્પ્લિકેટેડ છે, તો તમને ખ્યાલ આવશે કે જ્યારે તમે જે જગ્યાએ ભણતા હો અને સાહેબને જ્યારે પૂછો કે સાહેબ આ પદ્ધતિ શું કહેવાય, તો સાહેબ જેને ટાળતા હોય એનું કંઈક રીઝન હશે. તો આપણે સમજી લઈએ કે કઈ રીતે વોટનું કાઉન્ટિંગને વગેરે થશે. રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયાની અંદર તમામ જેટલા પણ મતદાર મંડળના સભ્યો છે એમને બેલેટ પત્ર આપવામાં આવે. બેલેટ પત્રની અંદર એમણે શું કરવાનું હોય કે જેટલા ઉમેદવારો હોય, જેટલા ઇન્ટરેસ્ટેડ હોય કે મારા રાષ્ટ્રપતિ બનવું છે, એમને પ્રાયોરિટી આપવાની હોય. તો મને હજી એકવાર કહો કે રાષ્ટ્રપતિની ચૂંટણી હોય એમાં મતદાર મંડળમાં કોનો સમાવેશ થશે? તો એક તો સંસદના ચૂંટાયેલા સભ્યો, ત્યાર પછી દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર દિલ્હી અને પુડુચેરીની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. ટોટલ જે મતદાર મંડળમાં સભ્યો થઈ ગયા 4896 જેટલા થઈ ગયા. હવે જે 4896 સભ્યો છે એમને શું કરવામાં આવશે? એક બેલેટ પત્ર આપવામાં આવશે. માની લ્યો કે ટોટલ 4 ઉમેદવારો છે એ રાષ્ટ્રપતિ માટે ફોર્મ ભરે છે કે અમારે રાષ્ટ્રપતિ બનવું છે. એક A, B, C અને D છે, આ 4 ઉમેદવારો છે. તો હવે આ જે લોકો વોટ દેવાના છે એમણે શું કરવાનું કે માત્ર કોઈ એકમાં ટીક કરીને આવતું નહીં રહેવાનું કે મારી ઈચ્છા છે કે આ સી બની જાય બસ અમે આવતા રહે, એવી રીતે નથી. અહીંયા આગળ પ્રાયોરિટી દેવાની છે. જેમ કે જ્યારે કોઈ અલગ અલગ ભરતી પ્રક્રિયા થતી હોય અને એમાં જ્યારે એકથી વધારે પોસ્ટ હોય તો વિદ્યાર્થીઓની પાસે પ્રાયોરિટી સેટ કરાવે કે મારી પહેલી પ્રાયોરિટી છે કે હું ડેપ્યુટી મામલતદાર બનું. એ ન મળે તો મારી સેકન્ડ પ્રાયોરિટી છે કે હું DYSO બનું. એ નહીં બને તો મારી ત્રીજી પ્રાયોરિટી છે કે હું આ કરું.
રાઈટ. તો જે રીતે પ્રાયોરિટી સેટ કરવાની હોય એ પ્રકારે આમાં પ્રાયોરિટી સેટ કરવાની છે. આમાં શું કરવાનું કે મારી પહેલી ઈચ્છા છે કે આ સી વ્યક્તિ બને, મારી બીજી ઈચ્છા છે કે આ એ વ્યક્તિ બને, મારી ત્રીજી ઈચ્છા છે કે આ વ્યક્તિ બને, અને માનો કે આ ત્રણમાંથી કોઈ નથી બનતું તો આ ડી વ્યક્તિ રાષ્ટ્રપતિ બને. તો આ રીતે પ્રાયોરિટી સેટ કરવાની છે. વન્સ અગેન કે આમાં કોઈ એક વ્યક્તિનો વોટ નથી દેવાનો, વોટ બધાને દેવાનો છે. મતલબ કે મારી પહેલી ઈચ્છા છે કે સી વ્યક્તિ બને, પરંતુ માનો કે સી આગળ જતાં એટલા વોટ નથી મેળવી શકતો તો મારી ઈચ્છા છે કે એ વ્યક્તિ બને. આ એ વ્યક્તિ આગળ જતાં એટલા વોટ નથી મેળવી શકતો કે એ રાષ્ટ્રપતિ બને તો મારી ત્રીજી ઈચ્છા છે કે બી વ્યક્તિ બને, અને કોઈ ન બને તો પછી છેલ્લે ડી તો છે જ. એ રીતે છે. યાદ રાખો કે એકલ સંક્રમણીય મત પદ્ધતિ છે એ કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે. તો ભારત દેશની અંદર એક પ્રેસિડેન્ટની ચૂંટણી થાય, એક વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી થાય, એક રાજ્યસભાની અંદર સભ્યોની ચૂંટણી થાય, અને ત્યાર પછી વિધાન પરિષદની અંદર ચૂંટણી થાય. આ 4 પ્રકારની ચૂંટણીમાં આ પદ્ધતિનો ઉપયોગ થાય, એકલ સંક્રમણીય મત પદ્ધતિ. અને જ્યારે આ 4 પ્રકારની ચૂંટણીની અંદર જે વ્યક્તિને જીતવું હોય રાષ્ટ્રપતિ તરીકે, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે, રાજ્યસભા મેમ્બર તરીકે કે વિધાન પરિષદના મેમ્બર તરીકે જીતવું હોય તો એના માટે મિનિમમ વોટ એમને મળવા જોઈએ કે તો જ એ વ્યક્તિ શું બની શકે, રાષ્ટ્રપતિ બની શકે અથવા અન્ય કોઈ સભ્ય બની શકે. તો જે મિનિમમ વોટ એને મળવા જોઈએ એને ક્વોટા કહેવાય. અને એ ક્વોટા ડિસાઇડ કરવા માટે એક સિમ્પલ સૂત્ર છે. સિમ્પલ સૂત્ર કંઈક આ પ્રકારે છે કે ટોટલ કુલ જે મતદાર છે એ અને એના છેદમાં ટોટલ જગ્યા કેટલી છે એ વત્તા 1 અને આખા કૌંસનો જે જવાબ આવે એમાં 1 ઉમેરી દેવાનો. આ પ્રકારે કોમન એક સૂત્ર છે. એ કોઈ પણ 4 પ્રકારની ચૂંટણીમાં લાગુ પડે. અહીંયા રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર ટોટલ વોટર છે એ 4896 જેટલા છે, અને એનું જે મત મૂલ્ય છે બધાનું એક તો મત મૂલ્ય નથી. આપણે હમણાં સૂત્ર ભણી ગયા કે સાંસદ સભ્ય માટે આ છે, વિધાનસભ્ય માટે આ છે, બધાનું મત મૂલ્ય અલગ અલગ છે. તો એક્ઝેક્ટ અને મત મૂલ્ય મુજબ જો આપણે સમજવા જશું તો એકદમ કોમ્પ્લિકેટેડ થઈ જાય. એની કરતાં બેટર છે કે કોન્સેપ્ટ સમજવા માટે આપણે 100 ધારી લઈએ. માની લો કે ટોટલ મતદાર છે એ 100 છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જગ્યા કેટલી હોવાની? એક જ. તો અહીંયા આગળ 1 લખી દઈએ, વત્તા આ 1 એટલે 2 થઈ ગયા, અને આખો જે કાઉન્સ હોય એમાં 1 ઉમેરી દેવાનો. તો 100ના છેદમાં થઈ ગયા 2 એટલે 50 થઈ ગયા, અને 50 વત્તા 1 એટલે કે 51. એનો મતલબ થશે કે જો 100 ટોટલ મતદાર હોય, 100 લોકો વોટ દેવાના હોય, એમાંથી 51 વ્યક્તિ જેને વોટ આપે એ વ્યક્તિ રાષ્ટ્રપતિ બની શકે. અને બીજી સેન્સમાં આપણે વાત કરીએ તો 51% જેને વોટ મળે એ વ્યક્તિ, જેટલા પણ મતદાર હોય એક્ઝેક્ટલી જેટલા હોય, એટલે આપણે તો સમજવા માટે 100 રાખ્યા, પણ એક્ઝેક્ટલી જેટલા હોય એટલા, એમાંથી 51% લોકો જે વ્યક્તિને વોટ આપશે એ વ્યક્તિ રાષ્ટ્રપતિ બની શકશે. એનો મતલબ થાય કે એવું આમાં બિલકુલ પોસિબલ નહીં બને કે જે વ્યક્તિને સૌથી વધારે વોટ મળે છે એ વ્યક્તિ બની જશે, એવું નહીં બને. દાખલા તરીકે 100 વ્યક્તિ છે એ વોટ દેવાના હોય, એમાંથી માની લો કે એ વ્યક્તિને 40 જણા વોટ આપે, આ બી વ્યક્તિને માની લો કે 30 જણા વોટ આપે, સી વ્યક્તિને 20 જણા આપે, અને ડી વ્યક્તિને 10 જણા વોટ આપે. તો અહીં આગળ એવું પોસિબલ નહીં બને કે સૌથી વધારે વોટ આ એને બન્યા તો એને પ્રેસિડેન્ટ બનાવી દો, એવું નહીં થાય. અહીં આગળ કન્ડિશન છે કે મિનિમમ ક્વોટા મતલબ થાય મિનિમમ એને કેટલા વોટ મળવા જોઈએ? 51%. જે વ્યક્તિને 51% મળશે એ જ વ્યક્તિ આગળ રાષ્ટ્રપતિ બની શકશે. તો આ ખાસ યાદ રાખો, સૌથી વધારે જેને મળે એ નથી બનતા, 51% જેને મળે એ વ્યક્તિ રાષ્ટ્રપતિ બની શકે. તો હવે આપણે સમજવાનો થોડો પ્રયાસ કરીએ. 4 વ્યક્તિ ઊભા છે, એ, બી, સી અને ડી. માની લો કે 100 વ્યક્તિ ટોટલ વોટ દેવાના છે. આ 100 વ્યક્તિને બેલેટ પત્ર આપી દીધા હશે, પ્રાયોરિટી સેટ કરી દીધી હશે. એમાંથી 40 જણાની એવી ઈચ્છા છે કે એ વ્યક્તિ રાષ્ટ્રપતિ બને, મતલબ કે 40 જણાએ પ્રાયોરિટીમાં પ્રથમ સ્થાને એ વ્યક્તિને રાખ્યો હશે. ત્યાર પછી 30 વ્યક્તિની ઈચ્છા એવી છે કે બી રાષ્ટ્રપતિ બને, મતલબ કે 30 જણા એવા હશે 100માંથી કે જેણે પ્રાયોરિટીમાં એકડો કોની સામે કર્યો હોય? બેની સામે કર્યો હોય. 20 જણા એવા છે કે જેણે પ્રાયોરિટીમાં સેટ કર્યું હોય સી.
અને ત્યાર પછી 100માંથી 10 વ્યક્તિ એવા છે કે જેણે પ્રાયોરિટીમાં સેટ કર્યું કે ડી વ્યક્તિ રાષ્ટ્રપતિ બને. આ પ્રથમ રાઉન્ડ કમ્પ્લીટ થયો અહીંયા આગળ. અને શું કહેશું આપણે? પ્રથમ રાઉન્ડ કહી દઈશું. હવે પ્રથમ રાઉન્ડના અંતે જોવાનું કે આમાંથી કોઈ વ્યક્તિને 51 વોટ મળ્યા તો કે નહીં, 51 વોટ નથી મળ્યા. એનો મતલબ થાય કે હવે સેકન્ડ રાઉન્ડ શરૂ થશે. જે વીવી ગીરી સેકન્ડ રાઉન્ડના અંતે રાષ્ટ્રપતિ બન્યા હતા એ આ રીતે. સેકન્ડ રાઉન્ડ માટે સૌથી પહેલાં એ જોવાનું કે આમાંથી સૌથી ઓછા વોટ કોને મળ્યા તો કે સાહેબ ડીને મળ્યા. એનો મતલબ થશે કે ડી તો રેસમાંથી કેન્સલ થઈ જશે. 10 વોટ મળ્યા તો એ ડી તો કેન્સલ થઈ જશે. હવે શું થશે કે આ 10 જણાએ જે વોટ આપ્યા એ ફેલ નહીં જાય. આ 10 જણા એવા હતા કે જેણે પહેલી પ્રાયોરિટી ડીને આપેલી હતી. ડી તો કેન્સલ થઈ ગયો રેસમાંથી, પણ એનો વોટ છે એ ટ્રાન્સફરેબલ હશે, મતલબ કે કેન્સલ નહીં થાય, અન્યમાં ટ્રાન્સફર થઈ જશે. તો એનો મતલબ એ થાય કે 10 વ્યક્તિએ જે સેકન્ડ પ્રાયોરિટી હશે એ કા એને આપી હશે, અથવા બીને આપી હશે, અથવા સીને આપી હશે. ધ્યાન રાખજો કે 10 જણા એવા છે કે જેણે પહેલી પ્રાયોરિટી ડીને આપેલી હતી, પરંતુ હવે એ 10 વોટ કેન્સલ નહીં થાય, હવે ટ્રાન્સફર થશે. તો ટ્રાન્સફર કોને કરવાના? તો કે 10 જણાએ સેકન્ડ પ્રાયોરિટી કોને આપેલી હતી એ મુજબ એને ટ્રાન્સફર કરવાના. આપણા 4માંથી કોને જીતાડવા છે પહેલાં આપણે ડિસાઇડ કરી લેવું પડશે. આપણે એવું માની લઈએ કે આ 2 વ્યક્તિ છે ને રાષ્ટ્રપતિ બનાવવો છે, તો એ મુજબ આપણે કંઈક ને કંઈક અહીંયા ગોઠવણ કરશું. તો માની લ્યો કે આ 10માંથી 7 એવા હતા કે જેમણે બીને સેકન્ડ પ્રાયોરિટી આપી હતી. ત્યાર પછી એક વ્યક્તિ એવો હતો કે જેણે એને સેકન્ડ પ્રાયોરિટી આપી હતી, અને ત્યાર પછી 2 વ્યક્તિ એવા હતા કે જેણે સીને પ્રાયોરિટી આપેલી હતી. તો હવે શું થશે કે આ જે વોટ છે એ જે તે વ્યક્તિની અંદર ટ્રાન્સફર થઈ જશે. તો અહીંયા આગળ એને 1 મળ્યો હતો, તો 40 + 1 એટલે કે 41 થઈ ગયા. 30 + 7 તો મતલબ કે 37 વોટ થઈ ગયા બીને. અને ત્યાર પછી 20ની અંદર એડ થશે 2, એનો મતલબ થાય કે 22 થઈ ગયા. આ સેકન્ડ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો. સેકન્ડ રાઉન્ડના અંતે જોવાનું કે કોઈ વ્યક્તિ એવો છે કે જેને 51 થઈ ગયા. આપણો ટાર્ગેટ કેટલો છે? 51 થાય તો રાષ્ટ્રપતિ બને. હજુ સુધી કોઈને 51 થયા નથી. એનો મતલબ કે હવે થર્ડ રાઉન્ડ બહાર પડશે. સેકન્ડ રાઉન્ડ સુધી કોઈ માથાનો દુખાવો નથી. હવે જે કાંઈ માથાનો દુખાવો શરૂ થશે એ થર્ડ રાઉન્ડની અંદર છે. તો બરોબર ધ્યાનથી સાંભળો. ત્રીજો રાઉન્ડ આપણે બહાર પડી ગયો. અહીંયા આગળ કોઈને 51 નથી થયા, તો એનો મતલબ થશે કે જે સૌથી ઓછા વોટ કોને મળ્યા એ કેન્સલ થઈ જશે. મતલબ કે 22 છે કેન્સલ થઈ ગયું કેમ કે સૌથી ઓછા છે. તો આ સીને જે વોટ મળેલા છે એ હવે શું થશે? ટ્રાન્સફર થશે. આ સીને જે 22 વોટ મળ્યા એ તો આ રીતે હતા ને કે 20 અને +2 એ રીતે હતા, રાઈટ? 20 તો પહેલેથી મળેલા હતા, અને 2 વોટ તો કોના હતા? તો કે અહીંથી ટ્રાન્સફર થઈ અને મળેલા હતા ડીના હતા. તો આ જે 20 વોટ જે પ્યોર સીને અગાઉથી મળેલા હતા એ આગળ ઉપર ટ્રાન્સફર થઈ જશે. ધ્યાનથી સાંભળો. 20 વ્યક્તિ એવા હતા કે જેણે પહેલી પ્રાયોરિટી સીને આપેલી હતી. તો હવે આપણે એમ જોવાનું કે એની સેકન્ડ પ્રાયોરિટી કોણ હોય? તો કે કાં એ હોઈ શકે, કાં તો બી હોઈ શકે, અથવા તો સી હોઈ શકે. માની લ્યો કે આમાંથી 12 વ્યક્તિ એવા હતા કે જેણે બીને સેકન્ડ પ્રાયોરિટી આપેલી હતી. ત્યાર પછી 5 વ્યક્તિ એવા હતા કે જેણે એને પ્રાયોરિટી સેકન્ડ આપેલી હતી, અને 12 ને 5 17 એટલે 3 વ્યક્તિ એવા હતા કે જેણે સેકન્ડ પ્રાયોરિટી સીને આપેલી હતી. ત્યાર પછી અહીંયા આગળ અહીંયા સી ને ડી આવશે, કેમ કે સી તો ઓલરેડી હતું, ડીને સેકન્ડ પ્રાયોરિટી આપેલી હતી. હવે આ જે બાકીના 2 વોટ છે એ તો કોના હતા? એ તો ડીના હતા. અને કોને મળ્યા હતા? સીને મળ્યા હતા. તો 2 વ્યક્તિ એવા હતા કે જેણે પહેલી પ્રાયોરિટી કોને આપેલી હતી? તો કે ડીને, અને સેકન્ડ પ્રાયોરિટી કોને આપેલી હતી? સીને. તો હવે આપણે થર્ડ પ્રાયોરિટી જોવાની. તો એ કોને હોઈ શકે? કાં તો એને હોઈ શકે અથવા બીને હોઈ શકે. માની લો કે એક એને હોય અને એક બીને હોય. હવે અહીંયા આગળ વળી પાછું થોડું એક ગૂંચ ઊભી થશે. જેમ કે અહીંયા ડીને જે 3 વોટ મળેલા છે સેકન્ડ પ્રાયોરિટીના, પણ ડી તો ઓલરેડી રેસમાંથી નીકળી ગયો છે. તો એ જે 3 વોટ છે એ વળી પાછળ ટ્રાન્સફર કરવા પડશે, કેમ કે ડી તો છે જ નહીં રેસની અંદર. તો યાદ રાખો કે 20 વ્યક્તિ એવા હતા કે જેણે પ્રથમ પ્રાયોરિટી સીને આપેલી હતી, પણ એમાંથી 3 વ્યક્તિ એવા કે જેણે સેકન્ડ પ્રાયોરિટી ડીને આપેલી હતી. ડી રેસમાંથી નીકળી ગયો. તો મતલબ કે હવે આ કોને ટ્રાન્સફર થઈ શકે? તો કે સી અને ડી તો આવી ગયા, હવે આવે એ અથવા બીને. તો થર્ડ પ્રાયોરિટી કા એ હોઈ શકે અથવા બી હોઈ શકે.
તો 3માંથી માની લો કે એક વ્યક્તિ એવો હતો જેણે થર્ડ પ્રાયોરિટી એને આપી હતી અને બે વ્યક્તિ એવા હોઈ શકે કે જેણે થર્ડ પ્રાયોરિટી બીને આપી હોઈ શકે, રાઈટ. હવે આપણે કાઉન્ટિંગ કરીએ. એને ટોટલ કેટલા મળ્યા તો કે 5 + 1 6 અને +1 7. તો અહીંયા આગળ મૂકી દઈએ 7. બીને ટોટલ કેટલા મળ્યા તો કે 12 + 2 14 અને +1 15. તો અહીંયા આગળ થઈ જશે 48 વોટ અને અહીંયા આગળ કેટલા થઈ જશે 7 ને 5 12 + 1 4 ને 1 5 52 વોટ થઈ જશે. તો થર્ડ રાઉન્ડના અંતે એવું સાબિત થાય કે બીને 52 વોટ મળેલા છે અને જીતવા માટે કેટલા જોઈએ 51 વોટ જોઈએ, 51% જોઈએ. તો એનો મતલબ કે અહીંયા આગળ 52 થઈ જાય છે. તો આ રીતે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાઉન્ડ પડતા હોય, પ્રથમ રાઉન્ડ, પછી બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ, એ રીતે. અત્યાર સુધીમાં રાષ્ટ્રપતિની ચૂંટણીઓ જ્યારે થઈ ત્યારે થર્ડ રાઉન્ડ સુધી પહોંચવું પડ્યું નથી. સેકન્ડ રાઉન્ડમાં તો રિઝલ્ટ નીકળી જ ગયું હોય છે. સારું છે થર્ડ રાઉન્ડ સુધી નથી પહોંચ્યા, નહીંતર તો એકદમ કોમ્પ્લિકેટેડ થઈ જાય આખી પ્રક્રિયા. આપણે તો 100 મતદાર મંડળ રાખ્યા, ત્યાં તો 4896 હોય અને એ તમામના પાછા મત મૂલ્ય કેવો હોય અલગ અલગ હોય. એમાંથી વળી પછી જોવાનું કે ગુજરાતમાંથી કેટલા ધારાસભ્યો, મહારાષ્ટ્રમાંથી કેટલા, ગોવામાંથી કેટલા, બધાના મત મૂલ્યનો સરવાળો અલગ અલગ કરવાનો, રાઈટ. તો પરિણામ સ્વરૂપે આ પદ્ધતિ આખી કોમ્પ્લિકેટેડ થઈ જાય. હવે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત માની લો કે વિવાદ સર્જાય. વિવાદ કઈ રીતે સર્જાય એની વાત કરું તો નંબર 1 કે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા જે હોય એ ગુપ્ત મતદાનથી કરવામાં આવે. ગુપ્ત મતદાનનો મતલબ થશે કે ખબર નહીં પડે કે કયા વ્યક્તિએ કોને વોટ આપ્યો. સામાન્ય રીતે બીજી બધી જે ચૂંટણીઓ હોય ને ત્યાં આગળ શું થાય કે ઓપન વોટિંગ હોય, મતલબ કે ઊંચ આંગળી કરાવીને વોટિંગ કરવામાં આવે કે એ રીતે. એટલે પાર્ટીને ખબર પડે કે જે તે પાર્ટીના સભ્યોએ કોને વોટ આપ્યો. મતલબ કે ઘણી વખત ક્રોસ વોટિંગ થાય કે ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિ હોય પણ એ કોંગ્રેસના ઉમેદવારને વોટ આપીને આવતો રહે. શા માટે તો કે કંઈક તડજોડની રાજનીતિ થઈ હોય, હોર્સ ટ્રેડિંગ જેને કહેવામાં, પેટી ખોખાનો વહીવટ થયો હોય વગેરે. તો ઓપન જ્યારે વોટિંગ થતું હોય ત્યારે એ બધી શક્યતાઓ ન રહેતી હોય. ગુપ્ત મતદાન જ્યારે થતું હોય ત્યારે એવી શક્યતા રહે કે ક્રોસ વોટિંગ થઈ શકે. રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયામાં ગુપ્ત મતદાન કરાવવામાં આવે, સિક્રેટ બેલેટથી ત્યાં આગળ મતદાન કરાવવામાં આવે, એટલે ખ્યાલ ના રહે કે કયા વ્યક્તિ કોને વોટ આપેલો છે. હવે માની લો કે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ વિવાદ સર્જાય છે, તો વિવાદ કોની પાસે જશે? વિવાદ સુપ્રીમ કોર્ટની પાસે જશે. દાખલા તરીકે વિવાદ કયા પ્રકારના હોય એ હું તમને સમજાવી દઉં. એક તો એ હોય કે છેલ્લે જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ હતી, છેલ્લે મતલબ પ્રણવ મુખર્જીવાળી આપણે લઈએ. પ્રણવ મુખર્જીવાળી જે ચૂંટણી થઈ હતી 2012ની વાત છે અને એની સામે હતા પીએ સંગમા. પ્રણવ મુખર્જી કોંગ્રેસ તરફથી હતા અને પીએ સંગમા છે એ ભારતીય જનતા પાર્ટી તરફથી હતા. મુલાયમસિંહ યાદવ વોટ દેવા માટે ગયા તો એમણે શું કર્યું કે એમણે દેવાનો વોટ હતો પ્રણવ મુખર્જીને, કોંગ્રેસ માટે એમને મતદાન કરવાનું હતું મુલાયમસિંહ યાદવે. એની જગ્યાએ એમણે પીએ સંગમાના બોક્સની અંદર એકડો લખી નાખ્યો. આગળ જતાં રિયલાઇઝ થયું કે મારે તો વોટ દેવાનો હતો પ્રણવ મુખર્જીને અને મેં આપી દીધો પીએ સંગમાને. તો એમણે શું કર્યું, બેલેટ છે ને ફાડી નાખ્યું. બેલેટને ફાડી નાખ્યું અને કહેવામાં આવ્યું કે ભાઈ મને એક સેકન્ડ બેલેટ આપવામાં આવે. ઘણીવાર થતું હોય ને કે વિદ્યાર્થીઓ OMRની અંદર જે એનરોલમેન્ટ નંબર ફિલઅપ કરે તો એમાં કંઈક ખોટો ઘૂંટી નાખશે અને જ્યારે આ પ્રકારે ભૂલ કરશે તો સેકન્ડ એને OMR સીટ મળશે તો કે બીજી નહીં મળે ત્યાં આગળ. તો એ પ્રકારે મુલાયમસિંહ યાદવે શું કર્યું કે પ્રણવ મુખર્જીની જગ્યાએ પીએ સંગમામાં એકડો કરી નાખ્યો, પછી સેકન્ડ માગી અને જેવી સેકન્ડ માગી એટલે ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ શું કર્યું, હોબાળો કર્યો કે ભાઈ આ રીતે તો નહીં ચાલે, એક જ OMR સીટ મળશે તમને, બીજી તો નહીં મળે. પરિણામ સ્વરૂપે છેલ્લે શું કર્યું તો કે આખો એમનો વોટ જ કેન્સલ કરી દેવામાં આવ્યો કે ભાઈ એક પણ બાજુ એ નહીં ગણાય, એ તો બસ ફાડી રાખી તો ફાડી નાખી. પણ માની લ્યો કે આનો વિવાદ આગળ જતા વધ્યો તો એ વિવાદનો ઉકેલ કોણ લાવી શકે? સુપ્રીમ કોર્ટ લાવી શકશે. ત્યાર પછી બીજો કઈ રીતે વિવાદ સર્જાઈ શકે તો કે આપણે એવી વાત કરી કે રાષ્ટ્રપતિના મતદાર મંડળની અંદર અલગ અલગ રાજ્યની વિધાનસભાના સભ્યો ભાગ લેશે ચૂંટાયેલા. તો એવું બની શકે કે જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી હોય ત્યારે કોઈ રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગેલું હોય એવું બની શકે. એનો મતલબ થાય કે ત્યાંની વિધાનસભા છે એ અત્યારે કામ નથી કરતી, વિધાનસભાનું વિસર્જન થયેલું છે.
નવી ચૂંટણી થઈને રાહ જોવામાં આવે છે. અને એવા સમય દાખલા તરીકે માની લઈએ કે 2022ની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણી થાય અને એ સમય દરમિયાન ગુજરાતની જે વિધાનસભા હોય 182 જણા જે જગ્યાએ બેસે છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન, ગુજરાતની વિધાનસભાનું વિસર્જન થયેલું હોય અને નવી ચૂંટણીની રાહ જોવાતી હોય, એ સમયે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય તો એને વેલિડ ગણાશે કે કેમ? મતલબ કે વિધાનસભાના સભ્યો ભાગ લેવાનો હોય છે અને એ વિધાનસભાનું વિસર્જન થયેલું છે, તો એ સમયે રાષ્ટ્રપતિની ચૂંટણી કરી શકાય કે ન કરી શકાય? તો આવા ઘણા ક્વેશ્ચન સુપ્રીમ કોર્ટની પાસે આવેલા અને સુપ્રીમ કોર્ટે એનો ચુકાદો એવો આપેલો કે જે રાજ્યની વિધાનસભાનું વિસર્જન થયેલું હોય તો એ વિધાનસભાના સભ્યો કોઈ પણ પ્રકારનો દાવો ન કરી શકે. આવડો મોટો ભારત દેશ છે, આટલા રાજ્યો છે, તો બની શકે કે કોઈક સમયે કોઈકને કોઈક જગ્યાએ તો શું થાય તો કે રાષ્ટ્રપતિ શાસન તો લાગેલું હોય. દાખલા તરીકે હાલમાં પુડુચેરીમાં લાગેલું છે. તો જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય ત્યારે તમામ રાજ્યની અંદર વિધાનસભા કાર્યરત જ હોય એવું જરૂરી નથી. તો કોઈ રાજ્યની વિધાનસભાનું વિસર્જન થયેલું હતું એ હિસાબે સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાતું નથી. તો આ પ્રકારે વિવાદો સામે આવતા હોય. માની લો કે રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી કોઈ વિવાદ સામે આવે તો સુપ્રીમ કોર્ટમાં જે અરજી કરવાની હોય એ 30 દિવસની અંદર કરવાની હોય. કોણ કરી શકે અરજી? તો કે એક તો જે વ્યક્તિ ઉમેદવારી નોંધાવેલી હોય એ વ્યક્તિ કરી શકે, અને અથવા કોણ કરી શકે તો કે મતદાર મંડળના સભ્યો કરી શકે. મતદાર મંડળની અંદર જેટલા પણ સભ્યો છે એમાંથી 20 સભ્યો જો એટલીસ્ટ લેખિતમાં રજૂઆત કરે તો જ સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી શકાય. કોઈ એક વ્યક્તિ દોડતો જાય કે મને ફરિયાદ છે તો એમ નહીં ચાલે. 20 વ્યક્તિ મતદાર મંડળમાંથી એટલીસ્ટ 20 વ્યક્તિ લેખિતમાં ફરિયાદ કરશે તો સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ શકે. તો આ એની પદ્ધતિ છે. તો આપણે અત્યાર સુધીની જે ચર્ચા કરી એમાં અનુચ્છેદ નંબર 54 અંતર્ગત મતદાર મંડળની ચર્ચા કરી, કોણ કોણ ભાગ લઈ શકે, પરીક્ષાની દ્રષ્ટિએ અત્યંત અગત્યનું. સૂત્રો જોયા કે કોઈ રાજ્યની વિધાનસભાનો સભ્ય વોટ દેવા માટે જાય તો સૂત્ર થશે જે તે રાજ્યની વસ્તી છેદમાં ચૂંટાયેલા સભ્યો, અને એનો જવાબ નાનો કરવા માટે ગુણ્યા 1/1000. અને ત્યાર પછી આપણે એ પણ વાત કરી કે ગુજરાતમાંથી કોઈ ધારાસભ્ય વોટ દેવા માટે જાય તો એનું મત મૂલ્ય 147 છે. ત્યાર પછી આપણે વાત કરી કે સાંસદ સભ્ય જે ચૂંટાયેલા છે વોટ આપે એનું મત મૂલ્ય કઈ રીતે ગણાય? તો કે તમામ રાજ્યની વિધાનસભાના સભ્યોનું કુલ મત મૂલ્ય અને એના છેદમાં સાંસદના ચૂંટાયેલા સભ્યો 776. એમાં કોઈ ગુણ્યા 1/1000 કરવાની જરૂરિયાત નથી. અને આપણે એ પણ યાદ રાખી લો કે સાંસદ સભ્ય જ્યારે વોટ આપે તો એનું મત મૂલ્ય 708 ગણવામાં આવતું હોય છે. પરીક્ષામાં પૂછાઈ શકે, એકવાર પૂછાયેલો સવાલ છે. ત્યાર પછી આપણે એ ચર્ચા કરી કે કઈ રીતે રાઉન્ડ બાર પડે અને ચૂંટણી સંબંધી વિવાદ થાય તો ઉકેલ સુપ્રીમ કોર્ટ લઈ શકે. ચૂંટણી પંચની પાસે એ સત્તા નથી કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનો વિવાદનો ઉકેલ લાવી શકે. રાઈટ. હવે આપણે ચર્ચા કરવાના છીએ એમ કે ભારત દેશની અંદર અત્યાર સુધી જે રાષ્ટ્રપતિઓ થઈ ગયા, રાઈટ, તો એની સાથે સંકળાયેલી બાબતો આપણે થોડી જોઈ લઈએ ઝડપથી. સૌથી પહેલાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ બન્યા. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કે જે બિહારમાંથી આવેલા, બિહારના લોકપ્રિય નેતા અને સાથોસાથ બાબુજીના ઉપનામથી જાણીતા એવા રાષ્ટ્રપતિ તરીકે એમણે 12 વર્ષ સુધી કામ કરેલું. અને અત્યાર સુધીનો રેકોર્ડ છે કે આટલા સમય સુધી કોઈ પણ વ્યક્તિ ભારતમાં રાષ્ટ્રપતિ નથી રહ્યું. ભારતીય બંધારણ સભાની લાસ્ટ બેઠક જ્યારે થયેલી 24 જાન્યુઆરી 1950, એ સમયે નિર્ધારિત કરવામાં આવ્યું કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને આપણે ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ બનાવી દઈએ, વચગાળાના રાષ્ટ્રપતિ બનાવી દઈએ. અને એ હિસાબે 26 જાન્યુઆરી 1950થી પોતે કામ શરૂ કર્યું વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે. ત્યાર પછી 1952ની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણી કરાવવામાં આવી. તો 1950થી લઈને 1952 સુધી એ વચગાળાના રાષ્ટ્રપતિ હતા. 1952ની અંદર પોતે ચૂંટણી જીતી ગયા અને પોતે બની ગયા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ, ફૂલ ટાઈમ પ્રેસિડેન્ટ. 1952થી લઈ અને 1957 સુધી એ પોતે રાષ્ટ્રપતિ રહ્યા. આમ તો ભારતીય બંધારણમાં લખવામાં આવેલું છે કે કોઈ પણ વ્યક્તિ ગમે એટલી વખત રાષ્ટ્રપતિ બની શકે. તો 1952 પછી 1957ની અંદર એમણે ફરીવાર ઈચ્છા જતાવી કે ભાઈ કોઈને વાંધો ના હોય તો હું રાષ્ટ્રપતિ બની જાઉં. પરંતુ કોંગ્રેસના જે બીજા અન્ય નેતાઓ હતા એમની પણ ઈચ્છા હતી કે એ પણ રાષ્ટ્રપતિ બને. જેમ કે સર્વપલ્લી રાધાકૃષ્ણનની એવી ઈચ્છા હતી કે રાષ્ટ્રપતિ બને. અને આ સમય દરમિયાન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ અને જવાહરલાલ નહેરુ એમની વચ્ચે પણ કેટલીક બાબતોને વિવાદ શરૂ થઈ ગયેલા હતા. લગભગ 36નો આંકડો બંને વચ્ચે
થઈ ગયો. તો મતભેદ એટલા રહેતા હતા. તો 1957માં જ્યારે રાજેન્દ્ર પ્રસાદે કીધું કે મારી હજી એકવાર ઈચ્છા છે કે રાષ્ટ્રપતિ બનું, જવાહરલાલ નહેરુને ગમ્યું નહોતું. એમની જગ્યાએ જે રાધાકૃષ્ણ છે એમને રાષ્ટ્રપતિ બનાવવાની ઈચ્છા હતી. તેમ છતાં એ આંતરિક વિવાદ બહાર ન આવે એ ઉદ્દેશ્ય સાથે એ વાત માનવામાં આવી કોંગ્રેસ તરફથી અને રાજેન્દ્ર પ્રસાદને બીજી વખત રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા 1957માં. સાથે હું તમને અમેરિકાની જો વાત કરું તો અમેરિકામાં એવો નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ પોતે જીવનકાળ દરમિયાન 2 વખત રાષ્ટ્રપતિ રહી શકે, 2થી વધારે વખત ન રહી શકે. આ પ્રકારની જે વાત છે એ 1951ની અંદર કરવામાં આવેલી. મતલબ 1951ની અંદર બંધારણમાં સુધારો કરી અને સ્પષ્ટતા કરવામાં આવી. આનું પણ એક રીઝન હતું કે અમેરિકામાં જે એક રાષ્ટ્રપતિ થઈ ગયા રૂઝવેલ્ટ કરીને હતા. આ રૂઝવેલ્ટ ત્યાંના ખૂબ ફેમસ એવા રાજકીય નેતા હતા જે 1933ની અંદર પહેલી વખત રાષ્ટ્રપતિ બન્યા. 4 વર્ષ સુધી રાષ્ટ્રપતિ રહી શકાય. 1933થી લઈ 1937 સુધી રહ્યા. 1937માં બીજી વખત બન્યા તો 1941 સુધી રહ્યા. 1941માં ત્રીજી વખત બન્યા તો 1945 સુધી રહ્યા. 1945માં ચોથી વખત રાષ્ટ્રપતિ બન્યા અને અમુક મહિનાઓ સુધી કામ કર્યું અને ત્યાર પછી એમનું નિધન થયું. તો રૂઝવેલ્ટ ટોટલ અમેરિકામાં 4 વખત રાષ્ટ્રપતિ રહ્યા અને એમણે પોતે અનેકની પોલિટિકલ જે કરિયર છે, કારકિર્દી છે એ ખતમ કરી નાખી. તો જ્યાં સુધી પોતે પદ ઉપર હતા ત્યાં સુધી તો કોઈની હિંમત નહોતી કે એમને અટકાવે અથવા તો કંઈક બોલે, પરંતુ એ જતા રહ્યા. ત્યાર પછી અમેરિકામાં એ ચર્ચા થઈ કે આ રીતે ન ચાલે, તમામને તક મળવી જોઈએ. અને 1951માં બંધારણીય સ્પષ્ટતા કરવામાં આવી કે કોઈ પણ વ્યક્તિ 2 વખત રાષ્ટ્રપતિ રહી શકે. જ્યારે 1957માં બાબુજી બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા ત્યારે કોંગ્રેસની અંદર પણ આ પ્રકારની વાત હતી કે આ રીતે ન ચાલે, તમામને તક મળવી જોઈએ. તો એવું કહેવાય છે કે કોંગ્રેસના કેટલાક મેમ્બર તરફથી પ્રાઇવેટ મેમ્બર બિલ લાવવામાં આવવાની વાત હતી અને જેમાં બંધારણીય સુધારો એ રીતે કરવાની વાત હતી કે કોઈ પણ વ્યક્તિ મેક્સિમમ 2 વખત ભારતની અંદર રાષ્ટ્રપતિ રહી શકે. પરંતુ જ્યારે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની વાતની ખબર પડી તો એમણે કીધું કે ભાઈ તમારે એ બધી વસ્તુ કરવાની જરૂરિયાત નથી. એવી આપણે પ્રથા શરૂ કરી દઈએ કે કોઈ પણ વ્યક્તિ 1 વખત રાષ્ટ્રપતિ રહે અને હું મારી જ્યારે બીજી ટર્મ કમ્પ્લીટ કરીશ 1957થી 1962 સુધીની, ત્યાર પછી હું ત્રીજી વખત તમને એમ નહીં કહું કે મારી હજી ઈચ્છા છે. તો એમણે પ્રથાની વાત કરી કે કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રપતિ બને, એક ટર્મ માટે રહેશે, ત્યાર પછી નીકળતા જશે. તો ત્યાર પછી એ પ્રથા એમને હજુ સુધી જળવાય છે. રાઈટ. તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એમનો આ રીતે કાર્યકાળ 2 વખત રહેલો અને 2 વર્ષ સુધી પોતે ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ હતા. તો એ હિસાબે ટોટલ 12 વર્ષ સુધી રાષ્ટ્રપતિ રહેલા, જે અત્યાર સુધી સૌથી લાંબો સમય સુધી રહેવાનો રેકોર્ડ ધરાવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન છે જે સૌથી લાંબા સમય સુધી ઉપરાષ્ટ્રપતિ રહેવાનો રેકોર્ડ ધરાવે છે. દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બનેલા અને 1954માં ભારત રત્નથી સન્માનિત થનાર પ્રથમ વ્યક્તિ હતા, પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પણ આપણે કહી શકીએ. ત્યાર પછી ડૉક્ટર ઝાકિર હુસેન 1967માં એમણે પોતે કામગીરીની શરૂઆત કરી. ઇન્દિરા ગાંધી એ સમયે પ્રાઇમ મિનિસ્ટરના પદે આવી ચૂક્યા હતા 1966માં અને ઇન્દિરા ગાંધીની ઈચ્છા એવી હતી કે પોતે એવા વ્યક્તિને રાષ્ટ્રપતિ બનાવી દે કે જે પોતાના કહિયામાં હોય, પોતાની તમામ વાતનું સમર્થન કરે અને ઇન્દિરા ગાંધી માની લો કે કોઈ બિલ લઈને આવે તો એને રાષ્ટ્રપતિ અટકાવી ન રાખે. તો એમને એક એવા વ્યક્તિની તલાશ હતી. તો 1967માં એમણે એવી વાત રજૂ કરી કે આપણે લઘુમતીમાંથી, માઇનોરિટીમાંથી કોઈ વ્યક્તિને રાષ્ટ્રપતિ બનાવવા જોઈએ અને એ હિસાબે ડૉક્ટર ઝાકિર હુસેનને લઈ આવ્યા. 1967માં પ્રેસિડેન્ટ બન્યા, પરંતુ 1969માં એમનું નિધન થયું. તો રાષ્ટ્રપતિના પદે નિધન પામનાર પ્રથમ વ્યક્તિ ડૉક્ટર ઝાકિર હુસેન બન્યા. અને અગાઉના જેટલા પણ રાષ્ટ્રપતિ થઈ ગયા, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હોય, સર્વપલ્લી રાધાકૃષ્ણ હોય, એમની જે જોઈનિંગ ડેટ હતી એ 13 મે હતી. ડૉક્ટર ઝાકિર હુસેન છે એ પણ 13 મેના દિવસે જોઈન થયેલા, પરંતુ એમનું નિધન 3 મેના દિવસે થયું. તો આજે 13 મેની પરંપરા જે હતી જોઈનિંગ ડેટ એ ત્યાં આગળ ખતમ થઈ. હવે ડૉક્ટર ઝાકિર હુસેનનું નિધન 1969માં થયું. એ સમયે જે વાઇસ પ્રેસિડેન્ટ હતા એ કોણ હતા? તો કે વીવી ગિરી હતા. અને આની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં પણ કરેલી છે કે વીવી ગિરી વાઇસ પ્રેસિડેન્ટ હતા અને ભારતીય બંધારણમાં લખ્યું છે કે જે વ્યક્તિ રાષ્ટ્રપતિ તરીકે નિધન પામે અથવા તો પોતાનું પદ છોડી દેશે તો એવા કન્ડિશનની અંદર
જે ઉપરાષ્ટ્રપતિ હોય એ રાષ્ટ્રપતિનો ચાર્જ સંભાળશે. તો એ હિસાબે પોતે એક્ટિંગ પ્રેસિડેન્ટ તરીકે ઓળખાશે, નહીં કે પ્રેસિડેન્ટ. અમેરિકામાં આ પ્રકારની સિસ્ટમ છે. અમેરિકામાં શું સિસ્ટમ છે કે જ્યારે માનો કે પ્રેસિડેન્ટનું પદ ખાલી થાય તો વાઇસ પ્રેસિડેન્ટ જે હોય એ જ પ્રેસિડેન્ટ બની જાય. જે પ્રેસિડેન્ટ માટે પછી અલગથી ચૂંટણી કરવામાં આવતી નથી. જ્યારે ભારતમાં આ પરંપરા છે કે જે વાઇસ પ્રેસિડેન્ટ હોય એ રાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળશે, પરંતુ મેક્સિમમ કેટલા સમય માટે? 6 મહિના માટે પોતે હોદ્દો સંભાળશે. 6 મહિનાની અંદર કોઈ પણ રીતે પ્રેસિડેન્ટની ચૂંટણી કરાવી દેવાની રહેશે. ભારતીય બંધારણમાં યાદ રાખો કે વાઇસ પ્રેસિડેન્ટનો હોદ્દો ખાલી પડ્યો હોય તો એવું લખવામાં આવ્યું છે કે બને એટલી ઝડપથી ચૂંટણી કરાવવાની રહેશે વાઇસ પ્રેસિડેન્ટ માટે. પણ પ્રેસિડેન્ટમાં શું લખ્યું કે 6 મહિનામાં ચૂંટણી કરાવી દેવાની રહેશે. હવે અહીંયા આગળ ઘટના એવી ઘટી કે વીવી ગિરી પોતે વાઇસ પ્રેસિડેન્ટ હતા અને પોતે એક્ટિંગ પ્રેસિડેન્ટ બની ગયા. પરંતુ એ સમયે નવા રાષ્ટ્રપતિ કોને બનાવવા એ ચર્ચા ચાલી. તો કોંગ્રેસ તરફથી એવી વાત હતી, જે કેટલાક પીઢ નેતાઓ હતા જેમ કે મોરારજી દેસાઈ હતા વગેરે, તો એમની ઈચ્છા હતી કે નીલમ સંજીવ રેડ્ડી છે એમને બનાવી દેવામાં આવે. ઇન્દિરા ગાંધીની ઈચ્છા નહોતી કે નીલમ સંજીવ રેડ્ડીને બનાવવામાં આવે, કારણ કે ઇન્દિરા ગાંધીને ખ્યાલ હતો કે જો નીલમ સંજીવ રેડ્ડી પ્રેસિડેન્ટ બની જશે તો એમના કાર્યો નહીં થઈ શકે. આ વ્યક્તિ એમના કાર્યની અંદર અવરોધ ઉત્પન્ન કરવાનું કામ કરશે, પોલિટિકલી થોડો સંઘર્ષ થશે. તો ઇન્દિરા ગાંધીની ઈચ્છા હતી કે વીવી ગિરીને બનાવી દેવામાં આવે, નીલમ સંજીવ રેડ્ડીને નથી બનાવવા. તો એમણે શું કર્યું, ઇન્દિરા ગાંધીએ વીવી ગિરીને કીધું કે તમે આ વાઇસ પ્રેસિડેન્ટના પદ ઉપરથી રાજીનામું આપી દો અને તમે પ્રેસિડેન્ટ માટે ફરીથી એપ્લાઇડ કરો અને તમે ફોર્મ ભરો જે નવી ચૂંટણી થવાની છે એમાં. તો વીવી ગિરીએ શું કર્યું કે વાઇસ પ્રેસિડેન્ટની ઓફિસે ગયા, પોતે રાજીનામું ટાઈપ કરાવડાવ્યું અને ત્યાર પછી 2 જ દિવસે પ્રેસિડેન્ટની ઓફિસે ગયા અને પોતે રિસીવ કર્યું. તો આની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી ગયા. હવે શું થયું કે નીલમ સંજીવ રેડ્ડી છે એ પોતે કોંગ્રેસ તરફથી ઉમેદવાર હતા અને વીવી ગિરી છે એ પોતે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઊભા કર્યા હતા. કોણે ઊભા કર્યા હતા? ઇન્દિરા ગાંધીએ ઊભા કર્યા હતા. તો નીલમ સંજીવ રેડ્ડી એક એવા વ્યક્તિ કે જેને જે પાર્ટીની સરકાર હતી એણે ઊભા કરેલા હતા અને વીવી ગિરી પોતે સ્વતંત્ર ઉમેદવાર હતા. અને 1969ની અંદર જે પ્રેસિડેન્ટનું ઇલેક્શન થયું એમાં ઇન્દિરા ગાંધીએ એવું સ્લોગન આપ્યું, એવી એક વાત કરી કે અંતરાત્માની અવાજને સાંભળીને તમારો વોટ દેવાનો છે. અને એ સમયે લોકોએ, મતલબ જે મતદાર મંડળના સભ્યો હતા એમણે અંતરાત્માનો અવાજ સાંભળ્યો અને વીવી ગિરી જે સ્વતંત્ર ઉમેદવાર હતા એને વોટ આપ્યા. ગુપ્ત મતદાન તો થાય છે, એમાં ખબર તો પડતી નથી કે કયા વ્યક્તિએ કોને વોટ આપ્યું. નીલમ સંજીવ રેડ્ડી અત્યાર સુધીને એકમાત્ર એવા વ્યક્તિ, એકમાત્ર અત્યાર સુધીના એવા ઉમેદવાર કે જે પોતે જે પાર્ટીની સરકાર હોય અને એ પાર્ટી તરફથી ઊભા કરાયેલા હોય તેમ છતાં હારી ગયા હોય એવા અત્યાર સુધી એકમાત્ર વ્યક્તિ છે વીવી ગિરી પોતે જીતી ગયા. તો 1969થી લઈ અને ત્યાર પછી 1974 સુધી વીવી ગિરી પોતે રહ્યા. ત્યાર પછી 1974માં ફકરુદ્દીન અલી અહેમદને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા. મતલબ કે આંતરિક કટોકટી જે 1975માં લગાડવામાં આવેલી હતી એ દરમિયાન ફકરુદ્દીન અલી અહેમદ રાષ્ટ્રપતિ પદે હતા અને સૌથી વધારે વટ હુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ તરીકે આપણે ફકરુદ્દીન અલી અહેમદને ઓળખીએ છીએ. 1974થી લઈને 1977 સુધી કામ કર્યું અને ત્યાર પછી પોતે પદ ઉપર હતા એ દરમિયાન જ એમનું નિધન થયું. તો એક ઘટના ઘટી ડૉક્ટર ઝાકિર હુસેનની સાથે, જે પદ ઉપર હોય અને નિધન થયું હોય, અને એક ફકરુદ્દીન અલી અહેમદ પદ ઉપર હોય અને નિધન થયું. 1977માં થોડા સમય સુધી બીડી જત્તી છે એ પોતે એક્ટિંગ પ્રેસિડેન્ટ તરીકે રહ્યા. અને સાથે એ પણ તમને જણાવી દઉં કે જ્યારે વીવી ગિરીએ વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટના પદ ઉપરથી રાજીનામું આપ્યું તો એ સમયે જે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ હતા મોહમ્મદ હિદાયતુલ્લાહ, એમણે 36 દિવસ માટે એ સમયે કામ કરેલું. તો એવી પણ બંધારણમાં કોઈ જોગવાઈ નહોતી, આગળ જતાં નિયમો બનાવેલા હતા અને નિયમો અંતર્ગત એવી જોગવાઈ કરેલી કે જ્યારે પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટના પદ ખાલી હોય તો એવા સમયે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ, અને એ પણ નહીં હોય તો કોઈ પણ જે વરિષ્ઠ ન્યાયમૂર્તિ હોય એ રાષ્ટ્રપતિ બની શકશે. વરિષ્ઠ ન્યાયમૂર્તિ એટલે કોઈને કોઈક તો હશે, માની લો કે છેલ્લો કોઈ એક જ વ્યક્તિ હોય તો એ જ પોતે વરિષ્ઠ થઈ જશે. તો આ પ્રકારની જોગવાઈ નિયમો અંતર્ગત કરી દેવામાં આવેલી હતી. તો ફકરુદ્દીન અલી અહેમદનું નિધન થઈ ગયું ત્યાર પછી બીડી જત્તી કેટલાક સમય માટે પ્રેસિડેન્ટ તરીકે, પણ એ એક્ટિંગ પ્રેસિડેન્ટ હતા. 1977ની અંદર કોને લાવવામાં આવ્યા તો કે નીલમ સંજીવ રેડ્ડીને લાવવામાં આવ્યા
અને નીલમ સંજીવ રેડ્ડીની જે 1977માં ચૂંટણી થઈ એ સમયે આપણે એવો ફેક્ટ સાંભળીએ છીએ કે પોતે બિનહરીફ રીતે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતેલા. તો એ એટલા માટે કારણ કે એના સમયની અંદર ટોટલ 37 ફોર્મ ભરાયેલા હતા. 37 વ્યક્તિની ઈચ્છા હતી કે રાષ્ટ્રપતિ બને, પરંતુ 37માંથી 36 વ્યક્તિના ફોર્મ છે એ રદ થઈ ગયા. કંઈક ને કંઈક એમાં ગેરલાયકાતના કારણે ચૂંટણી પંચે રદ કરાવ્યા અને ત્યાર પછી વધ્યા માત્ર કોણ? એક નીલમ સંજીવ રેડ્ડી. તો નીલમ સંજીવ રેડ્ડી એ રીતે બિનહરીફ રીતે ચૂંટણી જીતેલા. તો 1977થી લઈ અને 1982 સુધી પોતે રાષ્ટ્રપતિના પદે રહ્યા. ત્યાર પછી બન્યા જ્ઞાની જેલસિંહ 1982થી લઈ અને ક્યાં સુધી? 1987 સુધી રહ્યા. પ્રથમ શીખ વ્યક્તિ જે રાષ્ટ્રપતિ બન્યા હોય એવા જ્ઞાની જેલસિંહ. નામ જ્ઞાની હતું પરંતુ ઘણા અજ્ઞાની પણ હતા. મતલબ 4 ચોપડી ભણેલા હતા. રાજીવ ગાંધી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બન્યા, ઇન્દિરા ગાંધીનું નિધન થયું 1984માં અને સેમ ડે રાજીવ ગાંધી પોતે વડાપ્રધાન બન્યા. ત્યારે આ વ્યક્તિને ગમ્યું નહોતું કેમ કે આમની ઈચ્છા હતી કે વડાપ્રધાન બને, રાઈટ. તો રાજીવ ગાંધીની સાથે એમણે ઘણો સંઘર્ષ રહેલો. પોકેટ વીટનો ઉપયોગ કરનાર, એટલે સૌથી વધારે પોકેટ વીટનો ઉપયોગ કરનાર જે રાષ્ટ્રપતિ તરીકે જીકે તમે વાંચતો જ્ઞાની જેલસિંહ એટલા માટે કારણ કે એમને રાજીવ ગાંધીની સાથે તકલીફ હતી. રાજીવ ગાંધી જે બિલ મોકલી દે એને પોકેટમાં મૂકી દે, તો એ રીતે એમને આપણે ઓળખીએ છીએ. તો જ્ઞાની જેલસિંહ પણ એવા વ્યક્તિ હતા કે જે ડેઇલી એક નવું ગુલાબ પોતે ખિસ્સા ઉપર રાખતા. જે રીતે જવાહરલાલ નહેરુને આપણે જાણીએ છીએ કે ડેઇલી એક નવું ગુલાબ રાખતા, એ રીતે આ પ્રેસિડેન્ટ પણ રાખતા. 1987ની અંદર નવા રાષ્ટ્રપતિ બન્યા આર વેંકટરામન. 1987થી શરૂ કરી અને ક્યાં સુધી રહ્યા? 1992 સુધી રહ્યા, 5 વર્ષ સુધી. અને આર વેંકટરામન છે એ એવા રાષ્ટ્રપતિ કે જેમણે 4 વડાપ્રધાનની સાથે કામ કર્યું હોય, જેમાં એક હતા રાજીવ ગાંધી, ત્યાર પછી એક વિશ્વ પ્રતાપસિંહ વીપી, ત્યાર પછી એક હતા ચંદ્રશેખર અને ત્યાર પછી એક આવ્યા પીવી નરસિંહ મહારાવ. તો ટોટલ 4 વડાપ્રધાનની સાથે કામ કરનાર વ્યક્તિ આર વેંકટરામન. એ રીતે પણ જીકેનો ફેક્ટ તમે ક્યાંક ને ક્યાંક વાંચતા હશો. ત્યાર પછી 1992ની અંદર જે બન્યા એ શંકર દયાળ શર્મા. 1992થી લઈ અને ક્યાં સુધી? 1997 સુધી. અને શંકર દયાળ શર્મા છે એ પોતે જીવિત હોવા છતાં વચ્ચે એકવાર અફવા ઉડી હતી કે એમનું નિધન થઈ ગયું છે. 1997ની અંદર જે બન્યા એક KR નારાયણ. 1997થી લઈ અને ક્યાં સુધી બન્યા? 2002 સુધી. પોતે IFS હતા, એટલે કે ઇન્ડિયન ફોરેન સર્વિસમાંથી પોતે આવતા હતા. તો જે રીતે અત્યારે S જયશંકર છે વિદેશ મંત્રી છે, જે પોતે અગાઉ ફોરેન સેક્રેટરીના પદે હતા અને અત્યારે મંત્રી બન્યા. તો આ રીતે KR નારાયણન છે એ પોતે IFS ઇન્ડિયન ફોરેન સર્વિસમાંથી આવતા હતા. તો એવા પ્રથમ રાષ્ટ્રપતિ આપણે ગણી શકીએ કે આવી કોઈ સર્વિસમાંથી આવતા હોય. ત્યાર પછી પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે જેને આપણે ઓળખીએ છીએ ડૉક્ટર APJ અબ્દુલ કલામ, કે જે 2002થી લઈ અને ક્યાં સુધી રહ્યા? 2007 સુધી. ત્યાર પછી જે દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ એવા પ્રતિભાદેવીસિંહ પાટીલ, જે 2007થી લઈ અને 2012 સુધી. ત્યાર પછી 2012ની અંદર બન્યા પ્રણવ મુખર્જી, 2012થી લઈ અને 2017 સુધી. અને 2017થી અત્યારે જે રહેલા છે રામનાથ કોવિંદ, જે બધું સામાન્ય રહેશે તો 2022 સુધી રહેશે. 2022ની અંદર કોઈક નવો ચહેરો આપણને દેખાશે, રાઈટ. તો આ લેક્ચર અંતર્ગત આપણે વાત કરી કે રાષ્ટ્રપતિની ચૂંટણી આપણો મુખ્ય મુદ્દો હતો કે ચૂંટણી પદ્ધતિ કઈ રીતે હોય. મને તમે થોડું જણાવજો કોમેન્ટની અંદર લખી કે પ્રક્રિયા તો અઘરી હતી પરંતુ સમજાય છે કે કેમ, રાઈટ. આ પ્રકારની પદ્ધતિ લગભગ એવા બહુ ઓછા સાહેબો હશે કે જે સમજાવી શકતા હશે, કેમ કે એના માટે થોડું R&D કરવું પડે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થોડું કરવું પડે. તો મને થોડું એક જણાવજો કે તમને એ સમજાય છે કે કેમ, અને ત્યાર પછી આ પ્રકારના વધુ લેક્ચર્સ સાથે આપણે ફરી પાછા મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.